હાલો ખેડૂત મિત્રો, નંદુબાગમાં તમારું સ્વાગત છે. આ આપણી પાસે એક વેરાયટી છે મસ્ત, જે મોટા અંજીર થાય ને, જે આવડા મોટા સાઈઝમાં થાય. હું તમને અત્યારે અંજીરના એના પાંદડા પહેલાં બતાવું. તમે એકવાર જુઓ, તમે એના પાંદડા જુઓ, તમે પછી એની અંજીરની ફ્રૂટ સાઈઝ જુઓ. હવે ચાલુ થયા છે આપણી પાસે. તમે આની આ સાઈઝ જુઓ તમે ખાલી. જબરજસ્ત વેરાયટી છે આપણી પાસે. ગયા વર્ષે પણ અમુક ટકા આવ્યા હતા અને પાકેલા હતા. જો આ થળિયામાં જ બધે લાગે, એટલે જેમ થળિયું પાકું થતું જાય એમ લાગતા જાય. અને આનું ઝાડ પણ બહુ મસ્ત થાય. છાંયો કરવો હોય તો બેસ્ટ વેરાયટી છે. અને ફ્રૂટના ફ્રૂટે આપે. અંજીરી આનું જબરજસ્ત છે. આપણે એવું હોય તો તમને તોડીને બતાવું. હજી કાચું છે, તે બી હજી નથી, પણ નેક્સ્ટ વિડીયો હું ઉતારીશ તમને. આનો પાકલનો વિડીયો બતાવીશ તમને ટેસ્ટ કરાવી. એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ ખેડૂતોને શેર કરો, જેથી આ બધી વેરાયટી ફ્રૂટની અન્ય પણ અમુક વેરાયટી આપણી પાસે એવી પણ છે જે ટેરેસ ગાર્ડનમાં પણ વાવી શકાય. અને બીજું આપણી પાસે હરેક વેરાયટીના દેશી રોપા છે, જે બી છે આપણે બકાલાના, જે શાક બકાલાના અમુક 6 મહિના લગીને એક ઠારું આવે. સપોઝ હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું, જેના બી પણ આપણે નંદુબાગની અંદર ફ્રી ઓફમાં વિતરણ કરવાના છે હરેકને. એટલે જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે કહેશું, એટલે અમારી ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી તમને એની જાણકારી મળે. જો આપણે આ દેશી મરચી છે, હમણાં આપણે ઉતારેલી છે, જે દવા વગરની ખાય, જે આની અંદર આ કંટોલાનો વેલો ચડેલો છે, આપણે કાઢી નાખી. આમ જુઓ તમે, મરચાં લાગેલા છે, આમાંથીને જ ઉતાર્યા છે. આપણી પાસે બીજી તો અન્ય આખો એક શાહ છે. આ તો અહીં અંજીરની બાજુમાં જ છે, એટલે મેં તમને ખાલી વિડીયો ઉતારી દીધો એમ જાણવા માટે.